અને એમણે કીધું પણ ખરી કે રાજકારણ ગંદી નથી, રાજકારણને ગંદુ બનાવવામાં આવ્યું છે. સારા નેતાઓ હોય તો સારું કામ પણ થાય. ત્યારે આજનું પેપર જે છે જેમાં દિવ્ય ભાસ્કરે લખ્યું છે કે શું કામ ચેતર વસાવાએ સરકારના વખાણ કર્યા છે. કારણ કે વિપક્ષ હંમેશા કહેતું હોય છે કે ઉદ્યોગપતિની સરકાર છે અને ક્યાંક હવે આ વાત સાબિત થતી જોવા મળી રહી છે. જે રીતે અને ખૂબ જ સારી વાત છે, પત્રકારોએ નિડર અને નિષ્પક્ષતાથી જ લડવું જોઈએ, અવાજ બનવો જોઈએ. ત્યારે કોંગ્રેસે પણ સામે વળતો જવાબ આપ્યો છે. કોંગ્રેસે આમ આદમી પાર્ટીને ભાજપની બી ટીમ ગણાવી છે. નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત પ્લસે એક નવા કાર્યક્રમની શરૂઆત કરી છે, અખબારોની ચર્ચામાં. આજ અખબારોની ચર્ચામાં આપણી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર યશભાઈ. સ્વાગત છે યશભાઈ તમારું. થેન્ક યુ. ચેતર વસાવાના સૂર કેમ બદલાઈ રહ્યા છે? જે ચેતર વસાવા ભાજપને આડે હાથ લેતા હતા, એ જ ચેતર વસાવા આજે ભાજપના ગુણગાન ગાઈ રહ્યા છે. એવી તો શું એમને જરૂર પડી કે ભાજપના એ વખાણ કરી રહ્યા છે? જી, ખૂબ જ સરસ પ્રશ્ન છે. દેખો, ગુજરાતની રાજનીતિ એવી છે ને કે સમગ્ર વિશ્વની અંદર ડંકો વગાય છે, પણ ગુજરાતનું રાજકારણ સૌથી અલગ એટલા માટે છે કે જે વિકાસ મોડલ ભાજપે સમગ્ર વિશ્વની સામે મૂક્યું, ત્યારે ઘણી બધી યોજનાઓ જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે લાગુ કરી હતી. પ્રધાનમંત્રી બન્યા પછી મનરેગા નામની યોજના તેમણે લાવી. ત્યારે આ જ ચેતર વસાવા 2022ના ઇલેક્શન વખતે જીત્યા પછી આ યોજનાઓનો વિરોધ કરી રહ્યા હતા. રોજગારના મુદ્દે, અન્ય ઘણા મુદ્દે તે આ મુદ્દાને વિરોધ કરી રહ્યા હતા. ત્યારે આજનું પેપર જે છે જેમાં દિવ્ય ભાસ્કરે લખ્યું છે કે શું કામ ચેતર વસાવાએ સરકારના વખાણ કર્યા છે. એનું કારણ એ છે કે નર્મદા જિલ્લો જે મનરેગામાં 5મો જિલ્લો બન્યો છે આખા ગુજરાતનો રોજગાર આપતો, એટલે એમણે એ તારીફ કરી. કારણ કે જે રોજગારને લઈને ચેતર વસાવા હંમેશા સરકારને પ્રહાર કરતા હતા, આડે હાથ લેતા હતા. રોજગારીનો મુદ્દો હોય કે વિકાસનો મુદ્દો હોય, જંગલ કપાતનો મુદ્દો હોય, આ તમામ મુદ્દાઓ ઉપર ચેતર વસાવા લડ્યા છે એક આદિવાસી નેતા તરીકે અને એક યંગ નેતા તરીકે. અને આદિવાસી ચહેરો જે છે અત્યારે હાલમાં એ આમ આદમી પાર્ટીના ચેતર વસાવાનો છે. કારણ કે મનસુખ વસાવા જે ભાજપમાં છેલ્લા 7 ટર્મથી કન્ટિન્યુઅસલી સાંસદ રહ્યા છે, ત્યારે પણ હવે કહેવાય ને કે ભાજપ જે રીતે કહી રહી છે ને કે ગુજરાતના ગામે ગામ સુધી વિકાસના કામો થયા છે, એ ચાહે લાઇટ હોય, પાણી હોય, પણ હજી પણ તમને જોશો ને કે ઘણા એવા ગામડાઓ છે, એ પંચમહાલ જિલ્લો હોય, બનાસકાંઠા હોય, સાબરકાંઠા જિલ્લો હોય કે ગમે તે હોય, અમુક ગામડાઓ એવા છે કે જેની અંદર હજી પણ સુવિધાઓ નથી મળી. એ ચાહે પાણી હોય, લાઇટ હોય. આજે પણ ઘણી બધી મહિલાઓ તમે જુઓ કે ગામડાઓની 2 થી 3 કિલોમીટર સુધી ચાલતી પાણી ભરવા જાય છે. એટલે ક્યાંક ને ક્યાંક ચેતર વસાવા પણ આ જ કરી રહ્યા છે કે આદિવાસી વિસ્તાર જે છે તેમાં ઘણી બધી હજી યોજનાઓનો લાભ નથી મળી રહ્યો. પાણીની સમસ્યા છે, ત્યાં આગળ વીજળીની સમસ્યા છે, રસ્તાઓની સમસ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક એવું સામે આવ્યું છે અને સ્વાભાવિક છે કે પોતાના અત્યારે આ ઘણા લોકો એમ પણ કહે છે કે ભાઈ આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે, પણ ના, એવું નથી હોતું. રાજકારણ વસ્તુ એવી હોય છે, એ ચાહે પક્ષ હોય, વિપક્ષ હોય. આજે આની સરકાર છે, કાલે આની સરકાર આવશે, પણ ક્યાંક ને ક્યાંક રાજનેતાઓ એક કહેવાય ને કે એક આપણા પત્રકારોની ભાષાની અંદર કે હળી મળીને જ રહેતા હોય છે. અને સાંજે ભલે સવારે એક મુદ્દા ઉપર લડતા હોય, ડિબેટ કરતા હોય, પણ સાંજે તો એક જોડે બેસીને ચા પીતા હોય છે. તો યશભાઈ, લાગે છે એવું કે ચેતર વસાવા ભાજપમાં તો નથી જતા ને? ના, એવું નહીં થાય. એનું કારણ એટલા માટે છે કારણ કે જે આદિવાસી, મેં તમને પહેલાં કીધું કે આદિવાસી ચહેરો તમે જુઓ કે કોંગ્રેસના પણ એક ધારાસભ્ય, દબંગ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી લડાકુ ધારાસભ્ય છે. આમ આદમી પાર્ટીના ગોપાલભાઈ ઇટાલિયા લડાકુ ધારાસભ્ય છે. એમાંથી એક નામ એવા કહેવાય ને બ્રહ્મા વિષ્ણુ મહેશ, એવી રીતે 3 યંગસ્ટર્સ છે કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીમાં, ગોપાલભાઈ, જિગ્નેશભાઈ અને ચેતરભાઈ.
આ યંગ નેતાઓ અત્યારે હાલમાં અને રાજનીતિની અંદર યુવા અવસ્થાની અંદર આવવું અને ધારાસભ્ય બનવું બહુ મોટી વસ્તુ છે. કારણ કે આપણા સામાન્ય લોકો કહેવાય છે કે ભાઈ રાજકારણ બહુ ગંદી વસ્તુ છે, પણ ગોપાલ ઇટાલિયાએ જ્યારે એક સ્ટેટમેન્ટ મેં હમણાં જોયું બેન, તો એમાં લખેલું અને એમણે કીધું પણ ખરી કે રાજકારણ ગંદી નથી, રાજકારણને ગંદુ બનાવવામાં આવ્યું છે. સારા નેતાઓ હોય તો સારું કામ પણ થાય છે. એમાંના જ એક નેતાઓ આ બધા હોય છે, જેમાં ચેતર વસાવાએ જે આ વાત કરી છે, સરકારના ગુણ ગાયા છે. તમે જુઓ કે ગાંધીનગરની અંદર જે આપણા વિધાનસભાના અધ્યક્ષ છે શંકરભાઈ ચૌધરી, ત્યારે વિધાનસભાની અંદર હમણાં જ 2-3 મહિના પહેલાં જ્યારે વિધાનસભા સત્ર ચાલુ હતું ત્યારે હું એમાં હાજર હતો. ત્યારે એમાં પણ શંકરભાઈ ચૌધરીએ કીધું કે પક્ષ હોય કે વિપક્ષ હોય, સરકાર જ્યારે સારું કામ કરતું હોય છે ત્યારે વિપક્ષે પણ સરકારના જે કહેવાય ને કે સારી યોજનાઓનું એમનું સ્વાગત કરવું જોઈએ, કોઈ બી યોજના હોય. એટલે ચોક્કસપણે આ ચેતરભાઈએ આ જ વસ્તુ કરી છે. સરકારની જે યોજનાઓ છે અને જે રોજગારનો મુદ્દો હતો તેને લઈને સરકારની તારીફ કરી છે. યશભાઈ, મારો બીજો પ્રશ્ન, આંદોલનના નામે ખેડૂતોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. શું ખેડૂતો રાજકારણનો ભોગ બની રહ્યા છે? જી બિલકુલ ચોક્કસ. આ બી એક ખૂબ જ સરસ પ્રશ્ન છે. ખેડૂત કિસાન, જય જવાન જય કિસાનનો નારો જે આપ્યો છે તેને સાર્થક કરતો આ જે કિસાન છે. કારણ કે જવાન જ્યારે બોર્ડર ઉપર, એ ચાહે ગરમી હોય, ઠંડી હોય કે વરસાદ હોય, એ બોર્ડર ઉપર દેશની સેવા કરે છે. અને બેની માટે માતા એક જ છે, ભારત માતા. સવાલ એ છે કે જ્યારે મોરબીની અંદર આ તમે જે વાત કરી કે ખેડૂતોનો રાજકારણનો ભોગ બનવાનો આવ્યો છે, ચોક્કસપણે. કારણ કે વિપક્ષ હંમેશા કહેતું હોય છે કે ઉદ્યોગપતિની સરકાર છે, અને ક્યાંક હવે આ વાત સાબિત થતી જોવા મળી રહી છે. જે રીતે મોરબીની અંદર મેં સ્ટાર્ટિંગથી આ મુદ્દે કવરેજ કર્યું છે મોરબીની અંદર, અને ત્યાં ખેડૂતોની ખૂબ જ પીડાદાયક કહેવાય ને. કારણ તમે એક માનો કે તમારી પોતાની તમે એક 5 વીઘા જમીન છે જે તમારા બાપ દાદાએ પરદાદાએ વર્ષોથી બચાવીને રાખી છે, એ ખેડૂત માટે સોનાનો ટુકડો કહેવાય છે. આજે હું તમારી જમીનની અંદર, હવે તો વસ્તુ એવી થઈ છે કે ભાઈ ભાડે પોલીસ લઈને એ લોકો અંદર ઘૂસી ગયા હતા. ત્યાંના ખેડૂતોનું કહેવું એવું છે. ત્યાંની એક સ્થાનિક પત્રકાર, મહિલા પત્રકારે આ મુદ્દો ઉઠાવ્યો હતો અને જબરજસ્ત ચર્ચામાં આવ્યા છે. અને ખૂબ જ સારી વાત છે. પત્રકારોએ નિડર અને નિષ્પક્ષતાથી જ લડવું જોઈએ, અવાજ બનવો જોઈએ. અગર જો બધા કહેવાય ને કે ભાઈ બધા જો સરકારનું કે એનો પક્ષ એના વિકાસની જ વાતો કરશે, એના ખરાબ કામોની વાતો નહીં કરે, તો શું મતલબ? પત્રકારે આપણી ફરજ નિભાવવી જોઈએ કે જ્યાં સારું કામ છે તે પણ બતાવવું જોઈએ અને જે ખરાબ કામ થઈ રહ્યું છે તે પણ બતાવવું જોઈએ. ખેડૂતોનું ખાલી એટલું જ કહેવું છે કે અમને અમારું વળતર આપો. અમે તમને જમીન આપવા તૈયાર છીએ, પણ એ શું વળતર પૂરેપૂરું મળે છે? નથી મળી રહ્યું. એક ખેડૂતે મને કીધું કે ભાઈ મારી 5 કરોડની જગ્યા છે, એમાંથી મને ખાલી 25 થી 50 લાખ રૂપિયા આપવામાં આવે છે. એટલે ચોક્કસપણે તમે જુઓ તો ખરી કે 5 કરોડની જગ્યા મફતના ભાવે, પાણીના ભાવે આપી દેવામાં આવે છે. ત્યાં મહિલાઓને પોલીસ દ્વારા મારવામાં આવ્યા, એક નાના બાળકને પણ ત્યાં ડિટેન કરવામાં આવ્યા, અને ઉંમરલાયક મહિલા હતી, અને એનો વિડીયો પણ ખૂબ જ સોશિયલ મીડિયા ઉપર વાયરલ પણ થયો. ત્યારે આ મુદ્દે ગઈકાલે પ્રવીણ રામે પણ સ્ટેટમેન્ટ આપ્યું કે રાજકીય ખેડૂતોનો ભોગ જે રીતે બનાવવામાં આવે છે, ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે. પાલભાઈ આંબલિયા, પછી ઘણા બધા એવા નેતાઓ મોટા, જિગ્નેશભાઈ મેવાણી, આમ આદમી પાર્ટીના નેતાઓ ત્યાં પહોંચ્યા હતા, ખેડૂતોના વહારે આવ્યા હતા. મોરબી જિલ્લાના કેબિનેટ મંત્રી જે સરકારમાં છે, કાંતિભાઈ અમૃતિયા, તેમનો પરિવાર એટલે તેમના ભાઈ, સગા ભાઈ ખેડૂતોના વહારે છે. કાંતિભાઈ પણ આવીને ગયા. પણ કહેવાય ને કે બે બાજુ, એક બાજુ ખાઈ ને એક બાજુ કૂવો છે. એટલે ના આ બાજુ બોલી શકે ના આ બાજુ, જો બોલે તો ખુરશી જાય એવી છે. પણ જે રીતે એમને ગઈકાલે ભૂખ હડતાલ ઉપર બેઠા છે બધા જે ખેડૂતો, તેને લઈને તેમનો પણ સપોર્ટ રહ્યો છે. કાંતિભાઈ અમૃતિયાના ભાઈ પણ ભૂખ હડતાલ પર બેઠા હતા. અને ગઈકાલે જ આ મુદ્દે એ જ સમયે તમે જુઓ કે દિવ્ય ભાસ્કરે ખેડૂતોના મુદ્દે ઉપર સામસામે વાર પલટવાર કર્યા છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે સામસામે વાર કર્યા છે. તેમાં આમ આદમી પાર્ટીના નેતા શું કહી રહ્યા છે પ્રવીણ રામ, કે રાજકોટમાં એક જેમણે ત્યારે પત્રકાર પરિષદ યોજી,
ત્યારે 14 જૂને પોલીસ સમક્ષ રેલીને અને સભાની મંજૂરી લીધી, પરંતુ ગાંધીનગર જવા માટે મંજૂરી માંગી ન હતી તેવું તેમણે આક્ષેપ કર્યો છે કોંગ્રેસ ઉપર. ત્યારે કોંગ્રેસે પણ સામે વળતો જવાબ આપ્યો છે. કોંગ્રેસે આમ આદમી પાર્ટીને ભાજપની બી ટીમ ગણાવી છે. ત્યારે આંદોલનને નિષ્ફળ બનાવવા માટે આપના નેતાઓના કૃત્યોને રાજકીય સ્ટન્ટ ગણાવીને કહ્યું કે ભાજપ અને કિસાન સંઘના ઇશારે ખેડૂતોને ઉશ્કેરણીની પાછળથી પીઠમાં ખંજર ભૂકવાનું કામ કર્યું છે. આ કારણસર રાજુ કરપડા, સાગરભાઈ રબારી અને કરસનદાસ ભાદરકા સહિતના ખેડૂત નેતાઓ આપ છોડી ચૂક્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક રાજકીય ભોગ બનાવવામાં આવી રહ્યો છે. ચોક્કસપણે તો મેં જે રીતે કીધું કે વિરમગામ ત્યાં એમનો હોલ્ટ હતો અને સવારે જ 1000થી વધુ ટ્રેક્ટરો સરખેજ સાણંદ હાઈવે ઉપર પહોંચ્યા. બહુ મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા અને ત્યાંથી રેલીની શરૂઆત થઈ. યશભાઈ, હું તમને અહીંયા રોકવા માંગીશ. ખેડૂતો તો ગાંધીનગર જવા માટે નીકળ્યા હતા, પરંતુ કોંગ્રેસની સભામાં કેવી રીતે પહોંચી ગયા? એ કેવી રીતે શક્ય થઈ ગયું? જી ચોક્કસ વસ્તુ આવે ટર્નિંગ પોઈન્ટ અહીંયાથી જ છે કે જે રીતે તમે વાત કરી કે ખેડૂતો કોંગ્રેસની મહાસંમેલનમાં જે સભા હતી ત્યાં કેમ પહોંચ્યા. કારણ એ રહ્યું કે જે રીતે તમે જુઓ કે મોરબીની અંદર મોટી સંખ્યામાં લોકો આંદોલન પર ઉતર્યા હતા અને ત્યાં મેં પહેલાં પણ કીધું કે જ્યાં નેતાઓ આવ્યા હતા અને તેમણે કીધું કે ભાઈ એક જ ધૂન 15 જૂન, આ જે નારો આપવામાં આવ્યો હતો જિગ્નેશ મેવાણી દ્વારા, કારણ કે એ કોઈ કારણોસર દિલ્હી ગયા હતા, એ આ રેલીમાં જોડાયા ના હતા. પણ આ કહેવાય છે કે ભાઈ કોંગ્રેસની કહેવાય ને કે કિસાન રેલી હતી. પણ કેમ કરવામાં આવે કે 2027નું ઇલેક્શનને ધ્યાનમાં રાખીને જે ખેડૂત નેતા પાલભાઈ આંબલિયા હતા તે પણ ખાસા સમયથી આંદોલન સાથે જોડાયેલા હતા અને આમ આદમી પાર્ટી દ્વારા પણ ઘણી વખત ઘણા નેતાઓ ત્યાં મોટા નેતાઓ પણ ત્યાં ગયા હતા અને ખેડૂતોના વહારે આવ્યા હતા. ત્યારે જ્યારે વિરમગામની અંદર એ જ્યારે રોકાયા ત્યારે કોંગ્રેસના પાલ આંબલિયા સહિતના ઘણા મોટા આગેવાનો અહીંયાથી જ રાત્રે જે 24 કલાકની અંદર જે સ્ટ્રક્ચર હતું એ આખું બદલાઈ ગયું. જે પ્લાનિંગ હતું ગાંધીનગર જવાનું તે આખું બદલાઈ ગયું. કહેવાય સૂત્રો દ્વારા કહેવામાં એવું આવ્યું છે, આપણને જાણવા પણ એવું મળ્યું છે સૂત્રો દ્વારા કે ગાંધીનગરની પરમિશન આ નથી માંગી, અમે ખાલી સભાની પરમિશન માંગી હતી. એટલે ચોક્કસપણે ખેડૂતોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા, કોંગ્રેસની સભામાં બોલાવવામાં આવ્યા, ગાંધીનગરની પરમિશન નથી માંગી તેવું સૂત્રો દ્વારા આપણને જાણવા મળ્યું છે. એટલે ચોક્કસપણે સભામાં અહીંયા લાવીને ફિયાસ્કો થયો રેલીનો અને ખૂબ જ મોટા પ્રમાણમાં ખેડૂતો નારાજ થયા અને ખેડૂતોને એવું લાગ્યું કે હવે ખેડૂતોના નામે રાજનીતિ કરવામાં આવી રહી છે. યશભાઈ, મારા મનમાં એક આમાંથી સવાલ આવ્યો છે જી કે કોંગ્રેસે આ આંદોલનમાં આમ આદમી પાર્ટીને આવવાની કેમ ના પાડી? આ તો ખેડૂત આંદોલન છે ને? જી ચોક્કસ. જ્યારે આ આંદોલન થતું હતું ત્યારે ઘણા નેતાઓ પાલ આંબલિયાથી લઈને ઘણા બધા લાઈવ પણ થયા હતા આ મુદ્દે લઈ. પણ શ્રેય એક પત્રકારને એ જાય છે કે એક મહિલા પત્રકારે જેણે આ મુદ્દાને વાચા આપી સોશિયલ મીડિયામાં, ખૂબ જ એમના વિડીયો વાયરલ થયા. ત્યારે પોલિટિકલી નેતાઓ પાસે આ વિડીયો પહોંચ્યા, એ ચાહે કોઈ પણ પાર્ટીના હોય, મારા ખ્યાલથી ભાજપના નેતાઓ પાસે પણ પહોંચ્યા જ હશે. એક મુદ્દો જેને લઈને રાજકીય રોટલા શેકવામાં આવ્યા. કોંગ્રેસના ઘણા નેતાઓ ત્યાં પહોંચીને મેં જે રીતે કીધું કે એક જ ધૂન 15 જૂન, ઘણા નેતાઓ કોંગ્રેસના ત્યાં જઈને તેમણે પૂછ્યું કે આ મુદ્દાને આપણે રાજકીય આંદોલન નથી બનાવવાનું. ખેડૂતોના પ્રશ્ન છે, ખેડૂતોની જે માંગ છે, જે વળતરને લઈને માંગ હતી, તે મુદ્દે આપણે ચાલવાનું છે. અમે કોઈ રાજકારણ કરવા નથી આવ્યા. પણ તમે જુઓ કે જેમ જેમ આંદોલનનો સમય, રેલીનો સમય જેમ જેમ નજીક આવતો ગયો, ગાંધીનગર કૂચ કરવાનો સમય નજીક જતો ગયો, ત્યારે કોંગ્રેસે આખા મુદ્દાને ડાયવર્ટ કરી નાખ્યો. આ મુદ્દાને આખો હેક કરી નાખ્યો. કેમ કે મેં જેમને કીધું કે 2027ને લઈને આ આખું પ્લાનિંગ ઘડવામાં આવી રહ્યો છે. કારણ કે હવે ઇલેક્શનનું ટાઈમ નજીક છે. કારણ કે જે રીતે કોર્પોરેશનની અંદર પણ આપણે જોઈએ, કોર્પોરેશનના જે રીતે ઇલેક્શનોના રિઝલ્ટ સામે, પરિણામો સામે આવ્યા, કોંગ્રેસ હવે ઊભી થવા માંગે છે. ત્યારે કોંગ્રેસના જે અમુક નેતાઓ તેમણે આમ આદમી પાર્ટીના નેતા ઉપર વાર કર્યા
કે ભાઈ આમ આદમી પાર્ટીના એક પણ નેતાઓ આવવું નહીં. કેમ ભાઈ? ખેડૂતો તો બધાના છે. દરેક પોલિટિકલી રાજનેતાઓ, એમાં ભાજપના નેતાઓ પણ આવ્યા હતા. કાંતિભાઈ અમૃતિયા પોતે પણ આવ્યા હતા. અને ઈશુદાનભાઈ ગઢવી, આ પ્રદેશ અધ્યક્ષ આમ આદમી પાર્ટીના, તેમણે એક પ્રેસ કોન્ફરન્સમાં કીધું કે અમે આહવાન કરીએ છીએ કે આ રેલીની અંદર કોંગ્રેસના નેતા પણ જોડાય, ભાજપના નેતાઓ પણ જોડાય. એટલે ક્યાંક ને ક્યાંક ઈશુદાનભાઈનો સ્પષ્ટ સંદેશ હતો કે અમે આમ આદમી પાર્ટી રાજકારણ કરવા માંગતું નથી. એમને આહવાન તો કર્યું હતું, પણ થયું શું? કોંગ્રેસે આખો આ મુદ્દો ડાયવર્ટ કર્યો અને ક્યાંક ને ક્યાંક રાજકીય રોટલા શેકવાનું આ મુદ્દો ને હાઈક આપી. એટલે ચોક્કસપણે કહી શકાય કે આ સ્ટન્ટ ખેડૂતોના નામે કરવામાં આવ્યો છે. ત્યારે પાલભાઈ આંબલિયા જ્યારે રેલી યોજવામાં આવી હતી ત્યારે સ્ટેજ ઉપરથી બોલ્યા હતા કે ભાઈ, અને ઇમોશનલ પણ થયા હતા, એમની આંખોમાં આંસુ હતા કે કોંગ્રેસે આ જે કર્યું છે, કોંગ્રેસે આખો મુદ્દો ખેડૂતોના નામે રાજકીય રોટલા શેકવામાં આવ્યા છે. તેમણે પણ એવું સ્ટેટમેન્ટ આપ્યું કે કોંગ્રેસે રાજકીય રોટલા નથી શેક્યા, કોંગ્રેસે ખેડૂતોના વહારે છે, ખેડૂતોના હક માટે અમે લડી રહ્યા છે, કોંગ્રેસ પણ લડશે અને દરેક કોંગ્રેસના નેતાઓ પણ લડશે, તેવું એમને સ્ટેટમેન્ટ પણ આપ્યું હતું. યશભાઈ, મારો અંતિમ પ્રશ્ન છે. કોંગ્રેસના કેટલાક નેતાઓએ ખેડૂતોનો વિશ્વાસ તોડ્યો છે. હવે ચૂંટણીઓ બી નજીક આવી રહી છે. શું ખેડૂતો હવે કોંગ્રેસ પર ભરોસો કરશે, વિશ્વાસ કરીને વોટ આપશે? વોટ તો ક્યાંક કહેવાય કે પોતાના અંગત હોય છે, પણ ખેડૂતોને હવે ક્યાંક લાગ્યું છે કે કોંગ્રેસે બહુ મોટી ભૂલ કરી દીધી છે આ મુદ્દાને લઈને. 30 વર્ષથી ભાજપનું એક હતું શાસન ચાલી રહ્યું છે, કારણ કે કોંગ્રેસ ઉપર કોઈને ભરોસો રહ્યો નથી. કારણ કે છેલ્લે જનતા જોડે એવું કહેવાય ને કે દગો જ કરી દે છે, બધા ઉપર કરેલું બધું પાણીમાં જતું રહે છે કોંગ્રેસનું. એક નેતા ઊંચું કરવા જાય છે તો બીજો એનો પગ ખેંચીને નીચે પાડે છે. કોંગ્રેસમાં આવું છે. ચોક્કસપણે આ મુદ્દો અને આ સવાલ પણ વ્યાજબી છે, કારણ કે ખેડૂતોનો જે હક માટે લડાઈ કરી રહ્યા હતા, એ ચાહે કોંગ્રેસના હોય, આમ આદમી પાર્ટીના હોય કે ભાજપના નેતાઓ હોય, દરેક પક્ષ, દરેક પાર્ટીના નેતાઓ આ આંદોલનમાં જોડાયા હતા અને પોતપોતાનું મંતવ્ય અને જે પોતાની ક્ષમતા હતી તે અહીંયા ખેડૂતો સાથે આવીને પોતાની વેદના અને પોતાનું જે બી હતું મદદ માટે કરી શકતા હતા તે કર્યું. ગાંધીનગર જવા માટે પણ ખૂબ જ લડત આપી. ખેડૂતો પણ વિશ્વાસ કર્યો કે ભાઈ કોઈ બી પાર્ટીના પક્ષના નેતા હોય, આજે અમારી વેદના સાંભળીને અહીંયા આવ્યા છે, ત્યારે ચોક્કસપણે ક્યાંક ખેડૂતોને એવું લાગ્યું હશે, કારણ કે અહીંયા આવીને અમદાવાદ પહોંચી યાત્રા ત્યારે ખેડૂતો વેચાઈ ગયા. ઘણા લોકો એમ પણ કહે છે કે આ કોંગ્રેસે કર્યું છે, ઘણા લોકો એમ કહે છે કે અન્ય લોકો દ્વારા કરવામાં આવ્યું છે. એટલે ચોક્કસપણે ખેડૂતોની જે મુદ્દો હતો એ આખો ડાયવર્ટ થઈ ગયો, પાણીમાં બેસી ગયો. પણ હા, 30 તારીખે જો આનું પરિણામ નહીં આવે તો 30 તારીખે ખેડૂતોએ ચીમકી આપી છે. સમગ્ર ગુજરાતની અંદર ગામડાઓ, જિલ્લાઓ, રોડ રસ્તાઓ ચક્કાજામ કરવામાં આવશે, આંદોલનો મોટા પ્રમાણમાં કરવામાં આવશે. કિસાન ધારે તો શું ના કરી શકે, તેવું તેમણે આખું સ્ટેટમેન્ટ આપ્યું છે ખેડૂતો દ્વારા. ગઈકાલે જ એક વિડીયો સામે આવ્યો છે જેમાં ભૂખ હડતાલ ઉપર જે ખેડૂતો બેઠા હતા તેમાં એક ખેડૂતની તબિયત પણ લથડી ગઈ છે. એટલે ખૂબ જ કહેવાય કે આ મુદ્દો હવે સેન્સિટિવ બનતો જાય છે અને ક્યાંક ને ક્યાંક સંવેદનશીલ પણ બનતો જાય છે. યશભાઈ, અખબારની ચર્ચામાં તમે જે તમામ માહિતી આપી એ બદલ તમારો ખૂબ આભાર. થેન્ક યુ. યશભાઈની માહિતી તમે કેટલા સહેમત છો, શું વિચારો છો, કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો. અત્યારે મળે બસ આટલું જ. નમસ્કાર.